વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા ફરી વખત આજે વિધાનસભામાં વરસ્યા હતા અને તેમણે વિસાવદરમાં જે પ્રકારે ભ્રષ્ટાચાર થયો છે તે મામલો ઉજાગર પણ કર્યો છે અને આકરી પ્રતિક્રિયા પણ આપી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફિક ગાંચી। વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા વિધાનસભાના સત્રમાં ગઈકાલે અને આજે બીજા દિવસે પણ આકરા પાણીએ હતા અને તેમણે આ સૌરાષ્ટ્રના ખેડૂતો માટે આ ગણોતનો જે મામલો સરકાર સુધારા વિધેયક લાવ્યું હતું તે મામલે પણ તે ભાજપ પર વરસ્યા હતા અને કહ્યું હતું કે બહાર પણ બોલવા દેવામાં તેમને નથી આવતા અને ગૃહમાં પણ બોલવા દેવામાં નથી આવતા। સાથે વિસાવદરના એક બ્રિજ છે તે મામલે પણ તેમણે ભ્રષ્ટાચારનો મામલો ઉજાગર કર્યો છે અને આકરી પ્રતિક્રિયા આપી છે। આજે વિધાનસભાના સત્રના બીજા દિવસે ગૃહમાં સરકાર દ્વારા સૌરાષ્ટ્ર ઘરખેડ ગણોત અધિનિયમમાં સુધારો કરતું એક બિલ લઈને આવવામાં આવ્યું। આ કાયદો આજે જે ગૃહમાં આવ્યો અને બહુમતીથી પસાર થયો એ ખૂબ મહત્વનો વિષય હતો અને ખાસ કરીને સૌરાષ્ટ્રનો જ વિષય છે। માત્ર સૌરાષ્ટ્રને લાગુ પડતી હોય એટલી બાબતનો જ આ કાયદો છે। અમે બંને સૌરાષ્ટ્રમાંથી ચૂંટાયેલા ધારાસભ્યો છીએ, એમાં પણ વિસાવદર 90% ખેતી સાથે સંકળાયેલું ક્ષેત્ર છે અને એટલે ખેડૂતોને અન્યાય ન થાય, ખેતીને અન્યાય ન થાય, ખેતી મજૂરી કરતા લોકોને અન્યાય ન થાય તે માટે થઈ અને આ સૌરાષ્ટ્ર ઘરખેડ ગણોત વહીવટ પટાવટ ખેતીની જમીન સુધારા વિધેયકની અંદર મેં આજે એક સુધારો રજૂ કર્યો હતો અને આ સુધારાની અંદર સરકારે એવું કહ્યું છે કે પહેલાં તો કાયદા વિશે બતાવું કે આ કાયદો એવું કહે છે કે કોઈ બિન ખેડૂત વ્યક્તિ ખેતીની જમીન ખરીદી શકશે નહીં એવું આ કાયદાથી નક્કી થયેલું છે 1948માં। ત્યારથી લઈને આજ દિવસ સુધી જે માણસ પરંપરાગત રીતે વારસાગત રીતે આઝાદી પહેલાની સ્થિતિએ ખેતી નહોતો કરતો એ બિન ખેડૂત માણસ ખેતીની જમીન નથી લઈ શકતો। પરંતુ ગુજરાતની અંદર કેટલાક લોકોએ પોતાના 2 નંબરના પૈસા છુપાવવા માટે, કાળી કમાણીને ઇન્વેસ્ટ કરવા માટે ખેડૂત ન હોવા છતાં પણ ખોટી રીતે ખેડૂત ખાતેદાર બની અને ખેતીની જમીનો ખરીદી છે અને આવા કાળા પૈસાથી ખેતીની જમીનો ખરીદાવાના કારણે ખેતીની જમીનનો સટ્ટો ચાલુ થયો છે। ખેતીની જમીન માંથી ખેડૂતોનો હક નીકળી જાય એવા પ્રકારની કામગીરી આખા ગુજરાતમાં થઈ રહી છે। ત્યારે મેં આજે ગૃહમાં વિરોધ કર્યો અને મેં એક સુધારા બિલ રજૂ કર્યું। સરકારે આજે એવું જાહેર કર્યું કે જે કોઈ બિન ખેડૂત વ્યક્તિ ખોટી રીતે ખેતીની જમીન ખરીદી હશે એની પાસેથી જંત્રીના 3 ગણો દંડ લઈ લેવામાં આવશે અને વાત પૂરી। તો મેં સુધારો રજૂ કર્યો કે કોઈ બિન ખેડૂત વ્યક્તિ ખેતીની જમીન ખોટી રીતે ખરીદી લે, ખાતે કરાવી લે તો માત્ર જંત્રીના 3 ગણો દંડ શું કામ? એ ખોટા ખેડૂતને અસલી ખેડૂત બનાવનાર અધિકારી ઉપર સજા કેમ નહીં? એવો સુધારો મેં રજૂ કર્યો તો સરકાર પક્ષે મારો સુધારો માન્ય રાખ્યો નહીં। મારી વાત સ્પષ્ટ છે કે કોઈ બિન ખેડૂત માણસ, નકલી ખેડૂત ત્યારે જ બની શકે જ્યારે ફાઇલ ઉપર સરકારી માણસની સહી થાય, તો સરકારી માણસને સજા કેમ નહીં? બીજો એ સુધારો રજૂ કર્યો કે તમે દંડ તો લઈ લો છો, જે નકલી ખેડૂત અસલી ખેડૂત બન્યો કાગળ ઉપર એની પાસેથી દંડ લીધા પછી પણ એ ખેડૂત તો નથી જ, આઝાદીની સ્થિતિએ ખેડૂત નથી, તો એવા માણસને ભવિષ્યમાં પણ દંડ લીધા પછી પણ ક્યારેય ખેડૂત ન માનવો। આવો સરકારી વિધેયક ઉપર બિન સરકારી સુધારો લઈને મેં આજે વિરોધ પક્ષની તરીકે મેં મારો વિરોધ નોંધાયો। પરંતુ બહુ ખેદ સાથે જણાવવું પડે છે કે ગુજરાતમાં ખેડૂત વિરોધી બહુમતી ધરાવતી ભાજપની સરકારે ખેડૂતોના હિતોને નુકસાન થાય, ખેતી મજૂરી કરતા ગણોતિયાઓને નુકસાન થાય એવા પ્રકારનું બિલ બહુમતીના જોરે આજે ગુજરાતમાં પાસ કર્યું છે, જેના કારણે કદાચ આવનારા સમયમાં ગણોતિયા, ખેતી મજૂરી કરતા લોકો, ખેતીની જમીન ધારણ કરતા લોકોને ખૂબ મોટી તકલીફ પડી શકે તેમ છે। આપણે હજુ એક વખત આશા રાખીએ કે સત્ર ચાલુ છે, હજુ જો સરકારને સદબુદ્ધિ આવે, એના મનમાં ખેડૂતો પ્રત્યેનો ભાવ જાગે તો બીજી વખત આવું એક સુધારા વિધેયક લઈ આવી અને જે કંઈ ખોટા કામો કર્યા છે એ ખોટા કામોની સજા કરતો વિધેયક સદનમાં લાવવામાં આવે એવી માંગણી રજૂ કરીએ છીએ।
આજે વિધાનસભાની અંદર મારા કુલ 3 પ્રશ્નો હતા. એ 3 પ્રશ્નો પૈકી 15 નંબરના પ્રશ્ન જે મારો પ્રાયોરિટીમાં હતો એ પ્રશ્નનો સરકારે મને ખોટો જવાબ ગૃહમાં આપ્યો છે. આમ તો વિધાનસભાના નિયમો પ્રમાણે, સંસદીય પ્રણાલિકા પ્રમાણે ગૃહની અંદર ખોટો જવાબ ક્યારેય આપી શકાય નહીં એવો નિયમ છે. પણ ભાજપને કોઈ નિયમ લાગુ નથી પડતો. એક જ નિયમ છે કે જૂઠું બોલો, વારંવાર બોલો અને બોલાય એટલું જોરથી બોલો. આજે મેં પૂછ્યું હતું કે વિસાવદર તાલુકાના સરસઈ ગામે ધ્રાફડ નદી ઉપર એક બ્રિજનું કામ 5 વર્ષથી કોન્ટ્રાક્ટરે અધૂરું છોડી દીધું છે. સરસઈ ગામમાં જવા આવવા માટેનો એકમાત્ર મુખ્ય રસ્તો, વૈકલ્પિક રસ્તાઓ ગામના ખેતરોમાંથી છે, 2 વ્હીલ જઈ શકે એવા, પણ મોટો રસ્તો, એકમાત્ર રસ્તો નદી ઉપરથી જાય છે સરસઈ ગામ જવાનો. એની ઉપર સરકારે 2019-20માં 5 કરોડ 5.5 કરોડનો બ્રિજ મંજૂર કર્યો. એ બ્રિજનું કામ ચાલુ પણ થયું 2021માં. કામ ચાલુ થયું પછી અચાનક કોન્ટ્રાક્ટરે કામ છોડીને ભાગી ગયો કે હવે હું આ કામ કરવા માંગતો નથી, મારી મરજી. 2021 થી લઈ 2026 સુધી હજુ એ બ્રિજ બન્યો નથી. મેં વિધાનસભામાં પ્રશ્ન પૂછ્યું કે 5.5 કરોડ રૂપિયા સરકારે મંજૂર કર્યા પછી પણ કોન્ટ્રાક્ટરના કારણે બ્રિજ તો નથી બન્યો, પણ હવે નવો બ્રિજ બનાવવાની પ્રક્રિયા કેટલે પહોંચી અને નવેસરથી બ્રિજ બનાવવામાં સરકારને કેટલો ખર્ચો લાગ્યો? તો સરકારે મને એવું કીધું કે ભાઈ નવેસરથી બ્રિજ બનાવવામાં બીજો નવો કોઈ ખર્ચો નથી લાગ્યો, 5.5 કરોડનો જ ખર્ચો છે. જ્યારે જિલ્લાના અધિકારી પાસેથી મેં જવાબ માંગ્યો તો R&B માર્ગ મકાન વિભાગના જિલ્લાના અધિકારીએ મને લેખિતમાં એવું આપ્યું કે નવેસરથી બ્રિજ બનાવવાનો ખર્ચો છે 7 કરોડ 23 લાખ, અને સરકારે વિધાનસભામાં એવું લખીને આપ્યું કે 5 કરોડ 50 લાખનો જ ખર્ચો છે હજુ પણ. તો જિલ્લાના R&Bના એન્જિનિયર એવું કહે છે કે 7.25 કરોડ ખર્ચો થશે, સરકાર એમ કહે છે કે 5.5 જ થશે. 1.25 કરોડ રૂપિયાનો સરકારને નુકસાન એટલા માટે ગયું કે કોન્ટ્રાક્ટરે કામ અધૂરું છોડી દીધું. કોન્ટ્રાક્ટરોના કારણે સરકારને પણ નુકસાન ગયું, જનતાને બ્રિજ ન મળ્યો, અને હજુ વિધાનસભાની અંદર આ ભાજપની સરકાર જૂઠું બોલે છે. એ બાબતથી આજે મને ખૂબ દુઃખ થયું. આ ખોટો જવાબ હોવાના કારણે ઊભો થયો ગૃહમાં, અને મેં વારંવાર અધ્યક્ષ મહોદયને અને સરકાર પક્ષના લોકોને વિનંતી કરી કે આ ખોટું છે, ખોટું છે, ખોટું છે, પણ બહુમતીના આધારે અમારો અવાજ દબાવી દેવાની કોશિશ કરી, છતાંય અમે અમારી ફરજ નિભાવી છે. અને આગળના દિવસોમાં આશા રાખીએ કે આ સરસઈ ગામે ધ્રાફડ નદી ઉપરનો બ્રિજ ઝડપથી બને. આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ડે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.